નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ તાલુકાના ચાકલિયા ગામે રાજકોટના યુવક પાસે લગ્નની લાલચની આડમાં રૂપિયાની માંગણી પૂરી ન થતા યુવકને ઢોરમાર માર્યો। યુવકનું દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત। 9/5/2025 ના રોજ ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારી પરેશભાઈ નારાયણભાઈ નાઓને જીઆરડી કર્મચારી કનુભાઈ કાંતિભાઈ નાઓ મારફતે જાણ મળેલ કે એક અજાણ્યો માણસ ઈજાગ્રસ્ત હાલતમાં ખેતરમાં પડેલ છે। જે ટેલિફોન વર્ધી આધારે પોલીસ કર્મચારી પરેશભાઈ તેમને આ ઈજાગ્રસ્ત માણસને પોતાને પાસે લઈ આવે છે અને એને પ્રાથમિક પૂછપરછ કરી અને એને ખાવાનું જોઈતું એને ખવડાવે છે। મીનવાઇલ એ પોતાના રિલેટિવ સાથે વાત કરવા માંગતો હોય એને પોતાના બનેવી સાથે એ મરણ જનાર જે રમેશભાઈ છે એની વાતચીત કરાવડાવે છે। ત્યારબાદ આ જે મરણ જનાર છે એની તબિયત થોડીક વધારે બગડતા 108 ને બોલાવી પ્રાથમિક સારવાર માટે એને પેથાપુર પીએચસી ખાતે લઈ જવામાં આવે છે અને પેથાપુર પીએચસી ખાતે સારવાર દરમિયાન આ રમેશભાઈ કરમસિંહભાઈ જે છે રાજકોટના એ મરણ ગયેલ છે। જે આધારે ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ બીએનએસ કલમ મુજબ ગુનો દાખલ કરવામાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવે છે અને આ ગુનાના કામના જે ફરિયાદી છે એમના બનેવી એની સાથે વિગતવારની પૂછપરછ કરતા આ જે મરણ જનાર છે રમેશભાઈ છે એ રાજકોટ ખાતે ગેરેજનું રિપેરિંગનું કામકાજ કરે છે અને એ રાજકોટ ખાતે રહે છે। પોતાની એક એમને 14 વર્ષની દીકરી છે અને પોતાની જે માતા છે એ પથારીવશ હોય એમના જે ભાઈ છે એમના માટે એમના લગ્ન કરવાનું હોય આ જે સુનીતા નામની છોકરીને એમને રાજકોટ ખાતે મુલાકાત થાય છે અને 14 દિવસ પહેલા આ સુનીતા સાથે એમને લગ્ન કરવા માટે એના ભાઈને બતાવવા માટે આવે છે પણ એમના ભાઈને આ સુનીતા પસંદ નહીં આવતા આ કામના જે મરણ જનાર છે રમેશભાઈ એમને અહીંયા દાહોદ ખાતે ગઈ તારીખ 7 તારીખના રોજ બોલાવવામાં આવે છે અને જાણ કરવામાં આવે છે કે ભાઈ અહીંયા તમને તમારા ભાઈને લગ્ન કરવા માટે બીજી પણ છોકરી બતાવવામાં આવશે એમ કહી અને અહીંયા કાવતરું રચી અને સુનીતા, વિપુલ, પ્રવીણ અને બીજા એક અન્ય જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એ સાથે મળી એને બોલાવે છે અને ત્યારબાદ આ મરણ જનાર જે રમેશભાઈ છે એમના ફોનથી એમના જે પરિવારજન છે એમના બેન પાસે ₹10 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવે છે અને જો તમે 10 લાખ રૂપિયા નહીં આપો તો આ રમેશભાઈને અમે જીવતા જવા દઈશું નહીં તેમ કહી અને એમની પાસે પૈસાની માંગણી કરે છે અને પૈસા આ લોકો સમયસર નહીં પહોંચાડી શકતા આ કામના જે આરોપીઓ છે એ ભેગા મળી અને જે આ મરણ જનારને હથિયારો વડે મારે છે અને એને મરણતોલ હાલતમાં ચાકલિયાની સીમમાં એને ફેંકી દેવામાં આવે છે અને મીનવાઇલ એ સારવાર દરમિયાન આ જે છે મરણ ગયેલ છે આ રમેશભાઈ કરમસિંહભાઈ ઘાઘરેચિયા અને જે બાબતે ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ રજીસ્ટર કરવામાં આવે છે અને આ ગુનાના કામે કુલ 4 આરોપીઓ છે। 4 આરોપીઓને પોલીસ અધિક્ષક શ્રીની અલગ અલગ 5 ટીમો બનાવી અને આરોપીઓને હસ્તગત કરવામાં આવે છે અને હાલ તપાસ ચાલુ છે અને પોલીસ દ્વારા આ લોકોની રિમાન્ડ મેળવવાની તજવીજ હાલમાં ચાલુ છે। રાજકોટ ખાતે રહેતા બે ભાઈઓ રમેશ કરમસિંહ ડાગરેચિયા અને મુકેશ જે ગેરેજનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે તેમાં રમેશભાઈની પત્નીનું અમુક કારણોસર 14 વર્ષ પહેલા છૂટાછેડા થયેલ છે। બંને ભાઈઓનું ગેરેજ રાજકોટથી 30 કિલોમીટર દૂર કાગદડી ગામે આવેલ છે। તેમના ગેરેજ પર દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના લીમડી ગામના મજૂરો આવજાવ કરતા હતા અને તેઓ સાથે બંને ભાઈઓની સારી મિત્રતા થઈ ગયેલ હતી। લીમડી મુકામે રહેતા સુનીતાબેન અને પ્રવીણભાઈ રમેશભાઈના ઘરે આવી તેમના નાના ભાઈ મુકેશભાઈ સાથે લગ્નની વાત કરી તેઓ પાસે 2.5 લાખ રોકડા અને 2.5 કિલો ચાંદીની માંગણી કરેલ હતી જેથી રમેશભાઈએ લગ્નની ના પાડી દીધેલ હતી। રમેશભાઈને પ્રવીણભાઈ, વિપુલભાઈ તેમજ સુનીતાબેન તેમજ તેમના મળતિયા સાગરીતો દ્વારા બીજી છોકરી બતાવવા માટે લાલચ આપી હતી અને તેઓ બીજી છોકરી જોવા રાજકોટથી લીમડી દાહોદ આવેલ હતા। રમેશભાઈ તારીખ 7/5/2025 રોજ રાજકોટથી નીકળી 8/5/2025 રોજ બપોરે લીમડી મુકામે પહોંચી ગયેલ હતા। રમેશભાઈ લીમડી મુકામે આવી પ્રવીણભાઈ, વિપુલભાઈ અને સુનીતાબેનને મળવા આવેલ હતા અને આ મંડળી તેઓને બીજી છોકરી બતાવવાની લાલચે બોલાવેલ હતા। આ ત્રિભુટી તેમજ
તેમના સાથે અન્ય વ્યક્તિઓ જોડાઈ રમેશભાઈને ઘરે રાખી તેઓ પાસે 10 લાખ રૂપિયાની માંગણી કરેલ હતી અને જો 10 લાખ નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. આ વાતની જાણ રમેશભાઈએ તેમની બહેનને કરી હતી. આવી વાતની જાણ પરિવારમાં થતાં તેઓએ દધાઈ ગયેલ હતા અને તેઓએ તાત્કાલિક રાજકોટ પોલીસ સ્ટેશન ખાતે આ સમગ્ર ઘટનાની જાણ ત્યાંના પીઆઈ રાણેને કરી હતી. ઉપરોક્ત ત્રિપુટી તેમજ તેમના સાગરીતોએ ચાકલિયાની આસપાસના કોઈ ગામે બોલાવી ગોંધી રાખી 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી તેમજ તેઓને હથિયારો વડે ઢોર માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત રમેશભાઈને ઢોર માર મારી તેમને ચાકલિયાના સુમસાન ખેતરમાં ફેંકી દેવામાં આવેલ હતા. જાલોદ પોલીસને ખબર પડતા તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલ હતા. ત્યાં પહોંચતા રમેશભાઈ જીવિત હતા. પોલીસ દ્વારા તાત્કાલિક રમેશભાઈને દાહોદ ઝાયડસ ખાતે મોકલી આપેલ હતા. દાહોદ પોલીસ દ્વારા રમેશભાઈને તેમના પરિવાર સાથે વિડીયો કોલ પર વાત કરાવતા પોલીસને સમગ્ર ઘટનાની જાણકારી મળેલ હતી. ત્યારબાદ પોલીસ દ્વારા આ અંગે તાત્કાલિક પગલાં ભરી ત્રણેય આરોપીઓને ઝડપી લીધેલ હતા. જાલોદ ડિવિઝન પોલીસને આ અંગે એક જ દિવસમાં મોતને ઘાટ ઉતારનાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવેલ હતી. સ્ટાર ઇન્ડિયા ટીવીનો જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ.